અમદાવાદના તળાવોમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે. એનો રિપોર્ટ એબીપી અસ્મિતાએ સોલા ગામના તળાવનું રિયાલિટી ચેક કર્યું. એનો રિપોર્ટ સામે આવ્યો છે કે જે અમદાવાદના તળાવો છે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે. સોલાના તળાવમાં ભળી રહ્યું છે દૂષિત અને ડ્રેનેજના પાણી. તળાવની સપાટી પર જોવા મળ્યું દૂષિત પાણી. સોલાના તળાવમાં બાયોકેમિકલનું પ્રમાણ 112 નોંધાયું છે. એસટીપી બાદ હાલ તળાવના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ શહેરના તળાવોની હાલત બિસ્માર. એક તરફ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે ગટરના પાણી, બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીએ જે રિપોર્ટ કરાવ્યો હતો તેમાં તળાવમાં ઓક્સિજન પણ ઓછો થઈ ગયો હોવાની સ્થિતિ સામે આવી હતી. એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સોલા તળાવ ખાતે ઉપસ્થિત છે. સોલા તળાવના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જે 28 તળાવના સેમ્પલ લીધા હતા તે પૈકી સોલા તળાવમાં સૌથી વધારે ગટરિયા પાણી છે તે નોંધાયા હોવાનો આંકડો સામે આવ્યો છે. અને બીઓડી એટલે કે બાયોકેમિકલ વેસ્ટ છે લિક્વિડ ફોર્મમાં તે 112 જેટલો આ સોલાનું જે તળાવ છે તેમાં નોંધાયેલો છે. અને હાલના તબક્કે આ તળાવ છે તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે યાદ કરાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકાએ એસટીપીનો જે પ્લાન્ટ હતો તે આ તળાવમાં પણ લગાવેલો હતો, પરંતુ એસટીપીનો પ્લાન્ટ લગાવ્યા બાદ ગત ટર્મમાં અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો હતો કે આ જે આખું તળાવ છે તેનું રીડેવલપમેન્ટ કરવું, અને તેના કારણે અત્યારે આ તળાવનું રીડેવલપમેન્ટ પણ હાથ ધરવામાં આવ્યું છે. જોકે તેમાં અનેક સમયથી તેનો ઉપયોગ ન કરવામાં આવતા આ પાણી છે તે સંપૂર્ણપણે ડ્રેનેજનું પાણી છે. પાણીનો કલર લીલો છે, દુર્ગંધવાળું પણ પાણી છે, અને ખાલી જ ન કરાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ આ તળાવમાં અત્યારના સમયે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જેટલા પણ તળાવના રિપોર્ટ અને સર્વે કરવામાં આવ્યા હતા તેમાંથી સોલાનું જે તળાવ છે તે સૌથી દૂષિત અને તેમાં સૌથી વધુ ગટરના પાણી અથવા અન્ય પાણી છે જે બીજા કોઈ પણ ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તે બાદ ઠાલવવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આ તળાવ છે તેના રિપોર્ટમાં સામે આવી છે. અને જેને જોતા અમદાવાદ મહાનગરપાલિકાનો જે પાણી પુરવઠો વિભાગ છે તેના તરફથી આગામી દિવસોમાં આ તળાવને લઈને જે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં નવેસરથી એસટીપી પ્લાન્ટ નાખવાનું પણ આયોજન છે, વિચારણા છે, તે હાલના તબક્કે શરૂ કરી દેવાઈ છે. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.